અમારા મામા ડિજિટલ એક્શનમાં ખાઈ જાવ. બિરયાની છે તો રોટલી ને બિરયાની ખાય. હે મામા? તો અહીં ઓપ્શન થઈ ગયું છે. આ લોકો લઈ લીધું શાક. કેટલામાં આવ્યું? 1650. ફોર વ્હીલ લઈને ખડામાં શાક લેવો. કાયમી વરસ દિવસ 5-5 હજાર રહી જાય ને કાયમી શાકમાંથી. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોને એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આપણે આજ નવા લોકેશનમાં આવી અને વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે તમને રોડ બતાવવાનો હતો. આ રોડ અમારો બને જો આખો આવો રસ્તો છે શેઠુથી. જો અમે બને ને બે બાજુની સાઈડથી વધે મોટો રસ્તો થાય. તો રસ્તો આવો છે ને આપણે નીકળી જાય. જો કેટલા વાગી જાય? 11:49 થઈ ગઈ. સવારમાં વણાકબાર જ હતો, કેમ કે લંડન એક પાર્સલ મોકલવાનું હતું. તો એ લોકોનું પાર્સલ હતું મગરા લેવા જવાના હતા. તે લેવા જતો પણ મળ્યા નથી. હવે પાછું જવું પડશે. તો ત્યાંથી આવીને પૂછ્યો છો એટલે મોડું થઈ ગયું જવામાં. તો ચાલો ખડા જઈને મળીએ. તો વિડીયોમાં બને રહેજો. ખડા પૂકી જાય તો અહીં ઓપ્શન થઈ ગયું. આ લોકો લઈ લીધું શાક. કેટલામાં આવ્યું? 1650. હા જો આમાં બધું મિક્સમાં છે. હવે આમાંથી શૂટિંગ કરવાનું રહે. આગળ ઓલી આવી જઈશ તો આગળ ના શાક કાઢીશ તો આગળ જાય ના. આમાં બધું મિક્સ આવે. મોટા ઝીંગા આવે તો મજા આવે લેવાની. મોટા આવતા નથી. મિત્રો ફાઇનલી જો હોળી આવી ગઈ ને 30 ચાલે સોડા પી. સોડાનું કહેતાય ને એટલે જો સોડા ઉડાડે છે અમુકને. હોળીયું ખાલી થાય. જો એ લોકોની પાછળ આવી જ હોળી એટલે પાછળ છે આગળ. આ ખાલી ખરાબ થઈ પાણી આવી જાય એટલે સીધી થઈ જાય પછી આવી જાય. બધી હોળીયું ખાલી થાય. જો ફરતી બાજુ જો ફૂલેરા ને બધું કુટાનું ને બધું અલગ અલગ થતું જાય ને હોંડિયા ને બધું અલગ કરે એટલે અમે લઈ લઈએ. હે જો છોટી વાળી ત્યાંની છોટી વિખાય. કેમ વાવડો મોજો થઈ જશે એમ? જો આ લોકોને વાવડો મોજો બહુ નડે છે હમણાં. દરિયામાં હમણાં કાર્પેટ બાંધી આવું સાડું. હે જો આ કેટલા દિવસ પછી આટો વાળો આવે. હાલો મિત્રો, ફાઇનલી આપણે માલ લઈ લીધો ને એક જાળી છે, 2 જાળી હોંડિયાને છે. જો આવું બધું છે ઝીણું ઝીણું. આ લોકો મોટું લઈ લીધું પહેલાં આવીને પાપડ ને એવું બધું લઈ લીધું છે ને હવે ધીસીસમાં ચાલે. આ તો ખટારો ભરાઈ જો એટલા હાળા છે ખડામાં. અમારે મામા અમે કામ કરે. મામા શું છે? અમારે આગળ એક્શન કરી હતી. પાપલેટ ખિસ્સામાં નાખી લીધું હતું તો કાઢ નાખ્યું. તો ચાલો હવે બરફ બધું કમ્પ્લીટ છે. હવે બાટકા પર લઈએ આપણે. શું કહું કરી દેવા ને? હાલો મિત્રો, આપણે માલ હાસવીને આવી જાય પાછા હોડીવે ને જો આમ બધા માલ ખાલો કરે અમારે જગદીશભાઈ ને. એ જગદીશ જો આજ કોઈ દી એને બાઈસા ઉપાડે. આજ માણસો ઓછા છે એટલે તૂટી પડ્યા જ બધા. આજ કૂટો ખૂબ આવ્યો. જો બેસનના ઢગલા થઈ ગયા બધા. બેસન બુલેરા એટલા બધા બુલેરા ભરવાના છે. અમે અટાણે લાઈનમાં બધા બેઠી જાય કોરો ખાઈએ તો આગળ આ કોટો ખાલો થઈ જાય ને એટલે ગિમલાન મેંદલી આપે એટલે જવાનું છે આપણે. બાકી તો બીજું કંઈ નથી. ઝીંગાને આવે તો મજા આવે મોટા પાપલેટને. મોટો માલ કંઈ નથી. હમણાં આ કૂટો મારવા જાય કેમ કે આ બેસન છે એક બેસનના 400 રૂપિયાનો ભાવ છે એટલે બધા હમણાં કૂટો મારવામાં જ છે. હાલો મિત્રો, ફાઇનલ તૈયાર છે. બે બાસકા બંધાઈ જાય. જીગર માવો બનાવે કાયગા બનાવો તો સુનો મોટે સુટાડ્યો ને. હાલો રેડી થઈ ગઈ ને મોડું થઈ ગયું તો ચાલો ફટાફટ ઘેર પૂગી જાય ને ઘેર જઈને તમને બતાવું કેટલોક માલ લીધો ને ઘેરે કામ ચાલુ થઈ ગયો હે. તો ચાલો વિડીયોમાં બને રહેજો. હાલો મિત્રો, ફાઇનલી ઘેર પૂગી જઈશ ને દીકા બાસકા ઠલવે ને અમારી ઘેર બહાટી બોલે. જો મારા પપ્પાનો મકાનના લેન્ટર ભરે. આ બધા માનસિંહભાઈ મજૂર લઈને જતા હોય મજૂર લઈને બધાને લઈને હોય. મારી મમ્મી તગારા મૂકે. બધા માણસો કામ કરે બેસીને કાકરીને. હવે ચાલો આગળ મુઈ લાગી પડું. મારા પપ્પા યશને રાખે. જો યાર જો હવે બધું કામ ચાલુ છે તો ચાલો આપણે ગીતાને બજારે એક તગારું ભરાઈ ગયું ને હજી હોડિયાને ભરવાનું બાકી છે. આમાં અવાજ આવે કે ન આવે મારી મમ્મી મોજા કાઢીને હોય આવે.
તો ચાલો હવે ગીતાને બજારે ગાયકા મોકલાવી દઈએ. તો ચાલો. હાલો મિત્રો, ફાઇનલી પૂગી ગયો તો હું ઉપર, કેમ કે હું કારીગર છે, ઓલરાઉન્ડર કારીગર છે. તો ભાઈ જે ઘડીકમાં કામ કરતા હતા, મેં તૂટી પડ્યો ને જો બધા લેન્ટર ભરાઈ ગયા. જો આખા લેન્ટર ભરાઈ ગયા. બધા હવે ચા પાણી પી ને હવે ચાલો લેન્ટર ભરાઈ ગયા ને હવે જવાનું છે રમવા. ખરેખર રમી આવીએ થોડુંક એવું. હાલો મિત્રો, ફાઇનલી બીજો દિવસ ચાલુ થઈ ગયો ને આ વખતે મેં વિચાર્યું હતું કે 2 દિવસનો વિડીયો એક હારે બનાવું. તો આજ પાછા વણાકબારા ગયા હતા સવારમાં. 2 દિવસથી લગાતાર વણાકબારા જામ, કેમ કે લંડન પાર્સલ મોકલાવાનું છે. તે એ લોકોને થોડુંક શાક અહીં ખડા મળે એમ નથી, મોટું શાક, એટલે બીજું ના લેવા જવું પડે એમ છે. એટલે 2 દિવસથી જામ તોય નથી મળ્યું. તો હજી પાછું 1 દિવસ જવું પડીએ ને ગોતીને ગમે એમ કરીને ભૂકેલું શાક પાર્સલ કરવાનું છે. એ વિડીયો આપણે બનાવ્યું. તો ચાલો આજ આપણે પાછા જઈએ ખડા, તો વિડીયોમાં બેઠા રહેજો. મળીએ ખડા જઈએ. હાલો મિત્રો, ખડામાં જોરદાર ને અમારે કાળો ટાટા કરતે કાળો બેઠી ગાડીએ ને પૂગી જાય ખડા. પવન બહુ છે. હવે વિડીયોમાં અવાજ આવીએ પવનનો, પણ તમને આજ લાઈવ બતાવવાનો છે. હોડીમાં ઝાડ કેમ ઉપાડે એ જોઉં. ઝાડ કેમ ઉપાડે આગળ જોજો. જો ઝાડ ઉપાડવાનું ચાલુ છે અટાણે કામ. કેવું કઈ રીતના ઝાડ ઉપડે છે. ચાલો મિત્રો, એ લોકોને હવે ઝાડ ઉપાડી લેવા દઈએ. તો જો હાવ નજીકમાં જ છે અહીંયા હોડી. તો હવે હોડીઓ આવવામાં હજી વાર લાગીએ. ત્યાં સુધી ગુમલા આપણા સૂકવેલા છે, કેમ કે આપણે ગુમલાય પાર્સલ મોકલાવાના છે. એટલે આગળ સુકાઈ જાય એટલે લઈને જવાનો છે. બોરાને લીધે કાળા અને બે કાળાનો કલર જો કેમ છે. ટાટા તો કરી દે બધાને. એ જોઈ તો ખરી. લાઈક કરો, શેર કરો. લાઈક કરો એમ તો કે હે એક ખરાબ તો બે નકલ લઈ જાય ને ઉતાર નાખા કાઢીએ. ચાલો તો ફટાફટ આપણે પૂગી જઈએ હવે. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય સંજયભાઈના ડંગે ને અહીંયા જમવાનું ચાલુ છે. બિરયાની બનાવી સોંઢિયાની. અમારા મામા ડિજિટલ એક્શનમાં ખાઈ જાઉં. બિરયાની છે તો રોટલી ને બિરયાની ખાય. હે મામા, આ કઈ એક્શન છે? આ કઈ એક્શન છે? ચાઇનીઝ એક્શન. હજી ડંગો ખાલો છે, કેમ કે માલ નથી આવ્યો કે ઓડિયું નથી આવ્યો. હજી ખાલું છે આખું બંદર જો. તો ચાલો આપણે ઉકેલા ગુમલાનું આગળ કંઈક કરવાનું છે. ફટાફટ કરી નાખીએ. હે મામા, બાકી શું ઘટે? વાવડો બહુ છે. વાવડોમાં તો બહુ છે કા? તો મામા બરાબર અહીંયા જો એને સુલો ને બધું છે. ગેસ કાંઈ મળતો નથી. આ લોકો ડંગામાં ગેસ રાખે છે. બોલો. હાલો મિત્રો, ફાઇનલી ઓડિયો આવી ગયું અમારા જગદીશભાઈની ને. ટેન્ડલ અમારા સંજયભાઈને બધા ઓડિયું ખાલી કરે. હા, 10 વર્ષ પછી કાલનો વિડીયો ને આજનો વિડીયો બે ભેગા આવીએ. એમાં ભાઈઓ 2200 લીધો. 10 વર્ષ પછી 2200 લીધો. લગ્ન થયા પછી કા ઓળી ખાલી થવા માંડી છે. હવે આવી ગયું બધું. અહીં માલને કાઢ્યું છે. અમારા લાલજીભાઈ બેઠા છે, હવે વિચાર કરે છે. લાલજીભાઈ કેમ છે ઓણનાવરોમાં? ટીટા આવે એમ. ટીટું આમ અલગ અલગ થઈ ગયું. આ ટીટું સિફ્ટીમાં આવી ગયું. સિફ્ટીમાં આવી ગયેલું છે. તો આમાં નાના પાપલેટ છે. આ કરેસલા છે. પાખડું કે કરેસલો? આને કરેસલા કહેવાય. પાખડા બીજા આવે એમ. આમાં બધું મિક્સમાં છે. હવે પાપલેટની સાઈડ હમણાં આવવા માંડી. થોડા છે ભાઈ. કેમ સમય હું આવી એમ પાપલેટ વધશે કે પાપલેટ વધશે. હાલો આનું ફટાફટ આગળ ઓપ્શન કરી નાખીએ. જો આવું બધું છે. મિત્રો જો પાછો માલ નીકળી ગયો તાજો મસાલો પેલા પાણીનો. તો આ શાકનું કાઢ્યું ઓપ્શન કરવાનું છે. અમારે આવતા નથી અહીંયા. તો બધી ઓડિયો આવી ગઈ મસ્તની ખાલી થાય. હવે ફટાફટ આગળ એનું ઓપ્શન કરી નાખીએ. રિટર્ન કરનારની ઓડિયો આવી ગઈ. હાલો મિત્રો, ફાઇનલી આપણે સંજયભાઈ ડંગે પૂકી જાય ને બાસકા ભરીને મૂકી દીધા છે ઓલે પર સાઈડમાં. ને હવે આ ભાઈ હવે આ લોકો ઉનાથી ખડાથી ઉના જાય. આજે આને ફેરા નથી મેળા લાગતા ત્યાં બંદરમાં આટો મારવા આવે એમ. તમારે અહીં ન હોય બરાબર.
અહીંયા જે શાકમાં ગાડી હાંકતા હોય એને રાખવાનું હોય. આ લોકો જોતા સારી રીત ચાલીને અહીંયા બંદરમાં હોય તે કેવું રે કરંટ પેમેન્ટ ડ્રાઈવર છે કઈ કેવું રે આવો ડ્રાઈવર મળે નહીં ખડામાં એ કઈ રોદો ન લાગવા દે હે. તો હાલો મિત્રો ફાઇનલી આપણી ટાર્ઝન રેડી થઈ ગઈ. જો ટાટા સુમાં જેમ ગોઠવા જ બધું બે બાજુ શાકના બાસકા છે ને વસાળે ઉકેલા ગુમલાનો બોરો છે આવી જશ જીસ મેં ચાલે ને ભાઈને ફૂલ સપોર્ટ કરો એટલે ભાઈ ગાયગા થોડાક પૈસા આવી જાય એટલે 3 વ્હીલ વાળી ગાડી લઈ લે એટલે આ રીતના કરવું પડે ને ગાડીમાં લઈ જાવ. 4 વ્હીલ લઈને ખડામાં શાક લેવો કાયમી વરસ દિવસ 5-5 હજાર રહી જાય ને કાયમી શાકમાંથી ઓકે કરો. અલ્ટિકા લઈને શાક લેવા આવું ખડામાં સ્પેશિયલ બરાબર ને. ઓકે અલ્ટિકામાં આટો ખાવો તો મને કામ કરવા લેજો બરાબર કાયમી ચાલો તો હવે ફટાફટ નીકળીએ. ગાડી બરાબર રેડી થઈ ગઈ છે કેમ છે બરાબર ગાડી ગોઠવાઈ દીધી. ચાલો ફટાફટ પૂગી જઈએ. મોટું મોટું ધોઈ નાખીશ. ચાલો હાલો મિત્રો ફાઇનલી પૂગી જાય ઘેર ને તગારું ભરી લીધું. ઓલા ગુમલા થોડાક છે ને હજી બાસકામાંથી કાઢવાનું બાકી છે. આપણે ટાર્ઝનની પોરો ખાઈશ ને ગુમલાનો બોરો ગીતા બજારે મૂકી આવી. તો ચાલો ગીતાને હવે ફટાફટ જય માતાજી જય મા મંગલ. હમણાં વિડીયો બનાવવાનો કઈ મેળ નથી આવતો, કઈ ટાઈમ નથી મળતો, એમ કામ બહુ વધી ગયું. તો ચાલો ગીતાને ફટાફટ બજાર મોકલાવી દઈએ. ગીતા કેર કરી લીધું. એનો આઈફોન છે એનું પાણીની બોટલ છે અને બધું છે. તો યશભાઈને રમાડે છે મોહિતભાઈ. એટલે યશ દીકા તો અમારી યશભાઈ રમે છે. તો ચાલો ગીતાને ફટાફટ બજારે મોકલાવી દઉં. તો હાલો મિત્રો ફાઇનલી હવે જમવાનું તો સમય થઈ ગયો છે કેમ કે 8:30 વાગી જશે અને જમવાનું બનાવી નાખ્યું. ગીતા હવે મસ્ત મજાનું ઝીંગાનું શાક છે. ઝીંગાની કઢી જેવું લાગે છે. તો અમારે લવભાઈને અમે ખાવા બેઠી જઈશ. કાલો ભાઈ તો લવભાઈ ખાઈશ યશભાઈ ગુડ નાઇટ કરી જાય. તો હવે ઝીંગા ખાઈશ લવભાઈ. ને આજે આપણે પહેલી વાર 2 દિવસનો વ્લોગ આ એક બનાવ્યો છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો સપોર્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.